નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મોદીજીની કેબિનેટની બેઠક, જેમાં મોટો નિર્ણય, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા, પાક ધિરાણ લોનના સૌથી મોટા સમાચાર, આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું, ખેડૂતો માટે નવી યોજનાઓ, તો કોંગ્રેસને ફટકો, દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા, ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો નિર્ણય, 2024માં 15,000 રૂપિયાની સહાય, પતિ પત્ની બંનેને 10,000 રૂપિયા, SBIમાં ખાતું ખોલાવવા પર 3 લાખ રૂપિયાની લોન, મોદીજીની ગેરંટી, વાહનો ફ્રીમાં ચાલશે, પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ, શાકભાજીના ભાવ ફરી આસમાને, રાશન કાર્ડ, આધાર કાર્ડ, જનધન ખાતામાં થશે હવે ફાયદાઓ, આખા ગુજરાતમાં વરસાદી માહોલ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આખા ગુજરાતમાં વરસાદી માહોલ। પરેશ ગોસ્વામીની આગાહી મુજબ 14થી 20 જૂનમાં અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદ પડ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે, પરંતુ સીમિત વિસ્તારમાં જ વરસાદ પડ્યો છે। હજુ મોટાભાગના વિસ્તારોમાં વાવણીથી વંચિત છે, ખેડૂતો ચિંતામાં છે। 20 જૂનના રોજ તીવ્રતા ઘટશે, પરંતુ 21 તારીખે ફરીથી તીવ્રતા વધશે અને 21 તારીખ પછી 22થી 25 જૂનમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને સારો વરસાદ પડી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજીની કેબિનેટની બેઠક, જેમાં મોટો નિર્ણય લેવાયો છે। મોદી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના માટે મોટો નિર્ણય લેવાયો છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે 15 પાક માટે MSPની મંજૂર કરાયા છે। ડાંગની MSPની કિંમત 2300 રૂપિયા, મગની MSPની કિંમત 8,682 રૂપિયા નક્કી થઈ છે। સરકારનો ઉદ્દેશ દેશને કઠોળના આત્મનિર્ભર બનવાનો છે। PM મોદીના ત્રીજા કાર્યકાળમાં મહત્વનો નિર્ણય છે। મિત્રો, ખેડૂતો પર ફોકસ રહેશે। 2 લાખ નવા વેરહાઉસ બની રહ્યા છે। ખાતરના ભાવ નીચા રાખવામાં આવશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો PM મોદીએ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલ્યા છે। ત્રીજી વાર PM બન્યા પછી પહેલીવાર મોદીજી વારાણસી પહોંચ્યા હતા। મહેંદીપુરમાં CM યોગી અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું હતું। PMએ અહીં ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો છે તે જાહેર કર્યો હતો। 17મા હપ્તામાં 20,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને ખેડૂતો માટે PM મોદીએ ડિજિટલ કિસાન નિધિ કાર્ડ લોન્ચ કર્યું છે। તો ફાઇનલ છે મિત્રો કે ખેડૂતોના ખાતામાં PM કિસાન યોજનાના 17મા હપ્તા છે તે મળી ગયા છે પૈસા। હવે મિત્રો, પૈસા તો જમા થઈ ગયા છે, તો તમને જણાવી દઈએ કે શું મિત્રો તમારા ખાતામાં પણ PM કિસાન યોજનાનો 17મો હપ્તો જમા થયો છે? અને મિત્રો, ન જમા થયો હોય તો તમે PM કિસાન યોજનાની સત્તાવાર હેલ્પલાઇન નંબર છે તેમના પર તમે મિસ કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોનના સૌથી મોટા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં દરેક ખેડૂતોના માથે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપવામાં આવે તો ખેડૂતોને થોડીક રાહત થાય મિત્રો, તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જો કે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। મિત્રો, અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને છે મિત્રો, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી જ નથી। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો, ખેડૂતોની લોન માફ અને પાક ધિરાણ લોન છે તે માફ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। 2024માં 15,000 રૂપિયાની સહાય, PM વિશ્વકર્મા યોજના હેઠળ
લોકોને 5% વ્યાજ દરે સાથે પ્રથમ હપ્તો તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ આપવામાં આવે છે. યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલ કિટ પર આપવામાં આવે છે. આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે. સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવે છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ છે. તેમાં સુથાર, હોડી બનાવનાર, લુહાર, તાળા બનાવનાર, કુંભાર, શિલ્પકારકાર, માછલીની જાળ બનાવનાર, રમકડા બનાવનારનો પણ સમાવેશ થાય છે. મિત્રો લાભ લ્યો અને આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મિત્રો ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ ખેડૂત પોર્ટલને આજથી એટલે કે 18 તારીખથી 7 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પાણીના ટાંકાના બાંધકામ વગેરે માટે સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. માહિતી અનુસાર ગુજરાત રાજ્યના ખેડૂતો માટે છે તે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાઓ ખેડૂતો છે તે સરળતાથી અને ઘરે બેઠા લાભ મેળવી શકે છે. રાજ્ય સરકારે આઈ ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે. સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી માટે ખેડૂતોએ 7/12, 8A ઉતારા, બેંક પાસબુક, આધાર કાર્ડના પુરાવા તરીકે આપવાના રહેશે. ચોમાસું ક્યાંય અટક્યું જ નથી. તીવ્ર ગરમી અને વરસાદની સંભાવના વચ્ચે વાત કરતા IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક સોમા સેને કહ્યું છે કે ચોમાસું ક્યાંય અટક્યું નથી. ચોમાસાની તારીખમાં ફેરફાર થયા છે, જેના કારણે લોકો કહી રહ્યા છે કે ચોમાસું ક્યાંક અટકી ગયું છે. ચોમાસું હાલ ગુજરાતમાંથી પસાર થઈને છત્તીસગઢ, ઓડિશા, બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સ્કૂલ વાહનોની હડતાલ પૂરી થઈ છે. 2 દિવસથી ચાલતી સ્કૂલ વાહનોની હડતાલનો સુખદ અંત આવ્યો છે. અમદાવાદમાં RTO કચેરીના સ્કૂલ વધી એસોસિએશન અને અધિકારીઓની બેઠક મળી હતી. એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાર્સિંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માગી છે. ચર્ચામાં અંત હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RTO અધિકારીઓ જે પટેલ સાથેની બેઠક બાદ હડતાલ સમાપ્ત થઈ છે. આ સમાચારથી વાલીઓને મોટી રાહત મળી છે. મિત્રો શાકભાજીમાં ભાવમાં ફરીથી આસમાને. આ વખતે ઉનાળાની ગરમી અસહ્ય બની ત્યારે તેમની સીધી અસર લીલા શાકભાજી પર પડી છે. જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. લીલા શાકભાજી સાથે બટાકા, ડુંગળીના ભાવમાં પણ કિલો 4 રૂપિયાનો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા 15 રૂપિયામાં મળી રહ્યા હતા, ત્યારે હાલમાં લીલા શાકભાજી 100 થી 160 રૂપિયા સુધી મળી રહ્યા છે. તો બીજી બાજુ લોકલ આવક થતાં લીલી શાકભાજીની અછત સર્જાઈ છે. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ફેરફાર. ભારતીય તેલ બજાર દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ ક્રૂડ ઓઇલના દરના આધારે કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવે છે. ત્યારે નવીનતમ દર વખતે જાહેર કરવામાં આવે છે. રાષ્ટ્રીય તેલ કંપનીઓ દ્વારા દેશમાં આજે એટલે કે 19 તારીખના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે દેશમાં મહાનગરોની વાત કરવામાં આવે તો રાજધાની દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં અને આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. જ્યારે દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ અમુક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મિત્રો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવ્યા છે. આધારની વિગતો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધારમાં દરજ્જો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને 3 મહિના સુધી એટલે કે 14 સપ્ટેમ્બર 2024 સુધી કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ જેવી માહિતી અપડેટ કરવા માગે છે તે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં કાર્ય પૂર્ણ કરી લેજો. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. સરકારની સૂચના મુજબ રાશન કાર્ડને એક્ટિવ રાખવા તેમજ રાશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓના લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીઓ રાશન કાર્ડ ધારકો જેમ કે NFSA રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા, નોન NFSA BPL 1,
ગરીબ રેખા ઉપર અને BPL રેશન કાર્ડ ધારકોને છે તે સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરી પુરવઠા શાખાના સંપર્ક કરો. તાત્કાલિક KYC કરાવો તેમજ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જનધન ખાતા ધારકો આપે ધ્યાન. જનધન ખાતામાં ઘણા ફાયદા છે. જો તમારી પાસે જનધન ખાતું છે તો તમે ઓવરડ્રાફ્ટ દ્વારા તમારા ખાતામાંથી 10,000 રૂપિયાના વધારવાના પૈસા ઉપાડી શકો છો. તેમજ 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે. 30,000 રૂપિયા સુધીનું જીવન કવચ જે એકાઉન્ટ ધારકોના મૃત્યુ પછી કેટલીક શરતો પૂરી કર્યા પછી ઉપલબ્ધ છે. રૂપે ડેબિટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે જેના દ્વારા તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો. મિત્રો, પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો છે. ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે. જવાબમાં ગડકરીએ કહ્યું 100% તે મુશ્કેલ છે પણ અશક્ય નથી. મારું વિઝન છે કે તમને જણાવી દઉં કે ભારતમાં ઇંધણની આયાત પર ₹16 લાખ કરોડનો ખર્ચ થાય છે. નાણાંના ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં થાય છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી 10,000 રૂપિયા સહાય મળશે. કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાને વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર અને કન્યાના બેંક એકાઉન્ટની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાની રહેશે. જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવલ થઈ જશે ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં 10,000 રૂપિયા જમા થઈ જશે. મોદીજીની ગેરંટી વાહનો ફ્રીમાં ચાલશે. મિત્રો, એકવાર ગુજરાતે પ્રવાસે આવેલા PM મોદીએ કહ્યું હતું કે આ સભામાં તમને ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે તમે સાંભળ્યું છે તેવું લોકોને કહ્યું છે. મોદીજીએ કહ્યું કે મેં હવે પછીના પ્લાન તૈયાર રાખ્યો છે કે તમે તમારા વાહનો ફ્રીમાં ચલાવી શકશો. તમારે પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ નહીં થાય. તમારું બિલ 0 આવશે. આવનારા સમયમાં PM ઇલેક્ટ્રિક વાહનને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. બાલાજી વેફરમાંથી નીકળ્યો તળેલો ડેટકો. બાલાજી વેફર ખાતા હોય તો આ સમાચાર તમને ચોંકાવશે. બાલાજી વેફર્સના પેકેટમાંથી તળેલા ડેટકો નીકળવાનો મામલો સામે આવ્યો છે. જેમાં જામનગરમાં એક શખ્સે દુકાન પરથી બાલાજી ક્રંચ વેફર ખરીદી હતી. તેમાંથી તળેલા ડેટકો નીકળવાથી ફરિયાદ થઈ છે. મિત્રો, બાલાજી કંપની તરફથી સંતોષકારક જવાબ ન મળતા ખરીદનારે ગ્રાહક સુરક્ષા કોર્ટે જવાનું જણાવ્યું છે. બીજી તરફ વેફર્સની પાલિકા ફ્રૂટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદ. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો તો મધ્યમ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડ્યો છે. આ સાથે 40 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે. ગત અમદાવાદમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ છવાયો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે 3 સબસિડી યોજના આગામી એટલે કે 18મી જૂનથી 7 દિવસ સુધી ખુલ્લું મુકાશે. આ ખેડૂત પોર્ટલ જેમાં સ્માર્ટફોન, પાક સંગ્રહ, સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવામાં આવશે. આગામી એટલે કે 18 તારીખના રોજ સવારે 10:30 કલાકથી 7 દિવસ માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે ખેડૂત મિત્રો. ત્યારબાદ જો હવામાન સમાચારની અંદર વાત કરીએ તો 104% વરસાદ પડશે. કૂવાઓ છલકાશે. આ વખતે ચોમાસું પર 104%થી વધુ વરસાદ થવાની આગાહી આંબાલાલ કાકાએ જણાવ્યું છે. ખાસ કરીને ગુજરાત માટે ખૂબ સારા સમાચાર છે. જગતના તાત વાવણી માટેની તૈયારી કરે અને સારા નક્ષત્રમાં વરસાદ થાય તે સમય પણ ખાસ જગતના તાત માટે 22 તારીખથી 28 તારીખની વચ્ચે વાવણી કરી શકશે. તે ઉત્તમ સમય છે. તેમજ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કહ્યું છે કે નર્મદામાં પણ નીરની આવક થઈ જશે અને જલાશયોમાં પણ પાણી ભરાશે. 2024નું ચોમાસું ગુજરાત માટે ખૂબ સારું રહેવાનું છે.
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય. નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ તરત જ કેન્દ્ર સરકાર અને સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી 20મી જૂનથી શરૂ થશે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવ આશરે 108 કરોડ રૂપિયાની કિંમતના 12,000થી પણ વધારે મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદવાનું અનુમાન છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય. ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન ખાતામાં ખેડૂત મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ખાતામાં ઓવરડ્રાફ્ટ સ્વરૂપે મળવાપાત્ર રહેશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો,